નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ. Today, we feel that Einstein's words echo in our mind, that generations to come will cease to believe that a saint, a Sadguru Sant, like Brahma Swarup Guru Hari Pramukh Swami Maharaj in flesh and blood walked between our lives and gave us inspiration. On behalf of the Ahmedabad Municipal Corporation, the Ahmedabad Mahanagar Palika અને અમદાવાદના નગરજનો વતી BAPS સંસ્થા વતી આપ સૌનું અહીં સ્વાગત કરું છું. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના બ્રહ્મલીન થયા પર અનેક મહાનુભાવોએ, હેડ્સ ઓફ સ્ટેટ, પ્રાઇમ મિનિસ્ટર્સ, લીડર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, ફ્રોમ એવરી વોક ઓફ લાઈફ શ્રદ્ધાંજલિ, ટ્રિબ્યુટ્સ અર્પણ થઈ. પણ જે જાણવાલાયક વસ્તુ હતી કે સારંગપુર જેવા નાના ગામમાં કોઈ એનાઉન્સમેન્ટ અને ઇન્વિટેશન વગર, કોઈ વ્યવસ્થા મળશે કે નહીં એની આશા વગર 2.1 મિલિયન પીપલ, 21 લાખ લોકોએ 72 કલાકમાં આ મહાન સંત વિભૂતિને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભારત એ રીતે બહુ નસીબદાર રહ્યું છે કે એને છેલ્લા 1000 વર્ષની અંદર ઘણા યુગ પુરુષો મળ્યા. યુગ પુરુષ એટલે શું? કે જે એ યુગના સંજોગોમાં ઘડાય છે, જે યુગોના સંજોગોના લીધે ઘડાય છે, પણ એના જીવન ચરિત્રથી આવનારા યુગોને ઘડી જાય છે. 20મી સદીમાં આવનારી પેઢીઓને આપણે ગર્વથી કહીશું કે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ આવા જ એક યુગ પુરુષ હતા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી હરિના અખંડ ધારક પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજે લોકહિત માટે પોતાના કષ્ટની ચિંતા કર્યા વગર હરિભક્તોના સુખ દુઃખમાં ભાગ લેવા માટે જે શ્રમ વેઠ્યો, સાથે ભૂકંપ અને કુદરતી આફતોમાં પણ માનવ સેવામાં કરેલા સત્કર્મોનું વર્ણન કરવું અશક્ય અને અકલ્પનીય છે. ભક્તિ, તપ, તિશિતાના સમન્વય સાથે સૌમ્યતા એ એમની શોભા હતી. પ્રાર્થના એમની તાકાત હતી. નાનપણમાં જ્યારે ગીતામાં ના પાઠ ભણતા હતા ત્યારે એ વખતે વાંચતા હતા કે ભાઈ આત્માને કશું અડતું નથી, દુઃખ સુખ બધું શરીરને અડીને જતું રહે છે. ત્યારે એ વસ્તુ મારા મગજમાં ઉતરતી નથી, પણ આ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મને સ્વામીના કેસમાં થયો કે ગમે તેટલું જે દુઃખ ને પીડા હતી એમના શરીરને અડીને નીકળી જતી હતી, એમના આત્મા સુધી પહોંચતી જ નથી, ને એટલા માટે એમને કોઈ તકલીફ પડતી નથી. સ્વામી મહારાજ એટલે શું? એમણે વગર બોલે માત્ર ભક્તિનો યોગ આપ્યો નથી એવું નથી, પણ સ્વામીજી આપણને કહે કે શ્રદ્ધા રાખો. પણ શ્રદ્ધા કેવી રીતે? નીતિથી માત્ર શ્રદ્ધા નહીં, શ્રદ્ધા સાથે નીતિ નિયમો હોય. એકલી નીતિ નિયમો કરશો તો શ્રદ્ધા નહીં રહે, અને શ્રદ્ધા સાથે નીતિ નિયમો રાખો. પ્રમુખ સ્વામીજી મહારાજજીએ 95 વર્ષ વટાવીને પોતાના શરીરની પરવા કર્યા સિવાય વિશ્વમાં હિન્દુ ધર્મ શું કહેવાય એ આખા વિશ્વના દેશોમાં, જે દેશોમાં કોઈ
આપણા હિન્દુ ધર્મનો પ્રચાર કરી શકાતો નથી એવી જગ્યાએ સ્વામીજીએ જઈને ઉચ્ચ શિખરના મંદિરો બનાવ્યા, હજારો લાખો કરોડો લોકોને એક ધર્મની અલગ પ્રેરણા આપી. તો એવા સ્વામીજી, પ્રમુખ સ્વામીજી મહારાજજી, અને એમણે બનાવેલા લગભગ મને ખ્યાલ છે લગભગ 1100 જેટલા સાધુઓ, અને એ સાધુઓએ ચારિત્ર્યની એક જબરજસ્ત છાપ ઊભી કરી છે. આપણા આખા ગુજરાતનું નહીં, આખા રાષ્ટ્રનું ગૌરવ, આખા દેશનું ગૌરવ અને આખા વિશ્વનું ગૌરવ, વિશ્વવંદની સંત તરીકે જે એને એક આગવી છાપ ઊભી કરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જ્યાં સુધી કોલેજમાં હતો ત્યારે ઓલવેઝ કહેતો પ્રવચનમાં, આઈ એમ પ્રાઉડ ટુ બી એ ઇન્ડિયન. ઇન્સ્ટિટ્યૂટનો પ્રેસિડેન્ટ થયો ત્યાર પછી હંમેશા નમ્રતાથી પણ ગૌરવપૂર્વક કહું છું, આઈ એમ પ્રાઉડ ટુ બી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. પરંતુ સ્વામીશ્રીના પરિચયમાં આવ્યા પછી અને એમના આશીર્વાદ મેળવ્યા પછી આજથી હંમેશા કહેતો રહીશ, આઈ એમ પ્રાઉડ ટુ બી એ સ્વામિનારાયણ. માનવ સ્વરૂપમાં રહેલા એક દિવ્ય આત્માએ 95 વર્ષ સુધી પોતાના પુરુષાર્થ દ્વારા સમગ્ર માનવ જાતિને દિવ્યત્વ તરફ દોરવાનો પુરુષાર્થ કર્યો અને પોતે દિવ્ય જગત તરફ પ્રયાણ કર્યું. પ્રકાશના પુંજને ખોવાની પીડા હોય એ સ્વાભાવિક છે, પણ એમને આદરેલા સેવા સંસ્કારના યજ્ઞમાં આપણે પણ આંશિક યોગદાન આપીને એમના પ્રત્યે સાચી ભાવાંજલિ અર્પી શકીએ છીએ. સેવા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર અને શ્રદ્ધાનું પંચામૃત પીવડાવનાર પ્રમુખ સ્વામીજીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન એમના પરિચયમાં, સત્સંગમાં આવનારા પ્રત્યેકના પ્રાણમાં ધબકતા દિવ્યત્વને ઝંડોળવાનો સફળ પ્રયત્ન કર્યો. સંતોને પરમ હિતકારી કહ્યા છે, એ સાચું જ છે. સુખકારી તો સ્વજનો પણ છે, પણ હિતકારી તો સંતો જ હોય. પ્રમુખ સ્વામી સાચા અર્થમાં સમાજ માટે એક જબરજસ્ત હિતકારી સંત હતા. વિશ્વ સંદર્ભમાં અને મારી પોતાની સમજણથી એક સંત, સાચા સંતના જે ગુણો છે એની જો વાત કરીએ તો કંઈક આ પ્રકારના ગુણો એનામાં હોય: સરળતા, સહજતા, સાદગી, સાત્વિકતા, સંવેદનશીલતા, સહનશીલતા, સક્રિયતા, સમદર્શિતા, સંતુલન અને સમગ્રતા. આ શબ્દો હું બોલી ગયો, આના સંદર્ભમાં તમે બાપાનું આખું જીવન અને બાપાનું જીવન કાર્ય અને એમનો સ્વભાવ, એમની કામ કરવાની પદ્ધતિ, એમનો લોકો સાથેનો વ્યવહાર, આ બધાનું અવલોકન કરો તો ખ્યાલ આવે કે આ તમામ ગુણો આ એક જ સંતની અંદર આપણને જોવા મળે છે. અત્યાર સુધી એમણે ક્યારેય ઇતિહાસમાં એવું વાંચ્યું નથી, જોયું નથી, અનુભવ્યું નથી. અને બહુ પ્રેમથી અમને અંગત પણ કહ્યું હતું કે સંત બોલે ત્યારે સાંભળવા લાખો ભેગા થાય, પણ જ્યારે સંત ન બોલે અને લાખો ભેગા થાય એવા તો એક પ્રમુખ સ્વામી મહારાજ છે. સ્વામીશ્રીની જે પ્રતિભા, પ્રેમ અને પ્રભાવ એ સમયાતીત, સીમા રહિત અને સંપ્રદાયથી પર હતી. ભલે અમે ગૌરવ લઈએ કે અમારા ગુરુ, પણ નજીકથી તમે પ્રમુખ સ્વામીને જુઓ તો BAPSથી પણ પર હતા. ભલે સ્વામિનારાયણ સંપ્રદાય એમ કહે કે સ્વામિનારાયણના સંત, but if you look close to him, he was universal and cosmic. હું એ પણ આપની આગળ વાત કરું છું કે ભલે આપણે ગૌરવ લઈએ કે અમદાવાદના અને ગુજરાતના સંત,
અને આપણા પ્રધાનમંત્રી કહે કે પ્રમુખ સ્વામી ભારત દેશના, પણ એક સમય એવો આવશે કે એ પરદેશના પણ નહીં અને પૃથ્વીથી પણ પર સમગ્ર વિશ્વ અને સમગ્ર યુનિવર્સના સંત એવા પ્રમુખ સ્વામી મહારાજ હતા. આપણા હિન્દુ ધર્મના ગૌરવ સમાન આપણે ગણીએ છીએ એમને, અને એક વિશેષ દરજ્જો એમનો આપણા જીવનમાં રહ્યો છે, હિન્દુ ધર્મમાં રહ્યો છે, અને સર્વ ધર્મ માટે એમને માન હતું. પરંતુ આપણે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરીએ છીએ, રામ ભગવાનને યાદ કરીએ છીએ, તો આજની સદીમાં આપણે અને આપણા યુવાનો પ્રમુખ સ્વામી મહારાજને એક વિશિષ્ટ દરજ્જાથી આપણે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે વિરલ વ્યક્તિત્વ, મહાન સંત. પરંતુ હું એવું ચોક્કસ માનું છું કે આજે ભલે આપણે એમને સંત તરીકે જોતા હોય, પણ આવનારી પેઢી એમને ભગવાન તરીકે જોશે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજ એટલે ગુણોનો સાગર, નિર્મળ જળ જેવું જીવન, ઉચ્ચ કોટીનું ચારિત્ર, સમગ્ર સૃષ્ટિ માટે સમતા અને સંવેદના, નિખાલસતા અને નિરાભિમાનપણું, ધીરજ અને ક્ષમા, સંતોષ અને ઉદારતા, આમ ગુણોનો આપણે ગુણાકાર કરતા રહીએ. શ્રી પ્રમુખ સ્વામીને મૂળભૂત રીતે બે જ વસ્તુ પસંદ હતી ને બે જ વસ્તુ માટે એમણે જીવન ખર્ચ્યું, એક હરિભક્તિ અને બીજી માનવ સેવા. સાચા અર્થમાં એક યુગ પુરુષે આપણી વચ્ચેથી વિદાય લીધી અને અક્ષરધામ પધાર્યા. એક એવું વ્યક્તિત્વ આપણી પાસેથી જતું રહ્યું કે જેના રોમ રોમમાંથી પ્રેમ, કરુણા, આધ્યાત્મિકતા, લાગણી અને સૌના માટેની સદ્ભાવના નિરંતર પ્રગટ્યા કરે. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, એ જીવન સૂત્રને એમણે જીવનના પ્રત્યેક શ્વાસમાં અપનાવ્યું. અને એટલે જ જે કોઈ એના સંપર્કમાં આવ્યા, એ ગામડામાં રહેતો કોઈ અભણ ગરીબ વ્યક્તિ હોય કે વિશ્વભરમાં શ્રેષ્ઠ બિઝનેસમેન હોય, દરેકે દરેક વ્યક્તિને એમણે પોતાના પ્રેમ, મમતા અને વિચારોથી અભિભૂત કર્યા. અને એથી જ વિશ્વના સૌથી 10 પ્રભાવશાળી વ્યક્તિઓમાં प्रमुख स्वामी महाराज की गणना थाय छे। तो प्रमुख स्वामी महाराज के अंदर वो प्रेम है, करुणा है, उसमें एफर्ट्स नहीं है, एफर्टलेसली सेवा है। जे शब्दों एमने आप्या ए शब्दों ए जीव्या। जेम कोई बहु सुंदर फूल होय अने फूल सुंदर पण होय अने एमां सुगंध पण होय, एम सारा विचारो ए सुंदर फूल समान छे, पण ए विचारो ज्यारे जीवनना अंदर आचरणनी सुगंध बने छे त्यारे ए सुंदरता और निखरी जती होय छे। तो प्रमुख स्वामी महाराजना अंदर विचारो तो सारा हता ज, पण ए ज विचारोने आचरणनी सुगंधना माध्यमथी एमने मूर्तिमंत कर्या। के भारतीय संस्कृति, हिंदू परंपरा, एक स्वामी विवेकानंदे ज्यारे शिकागो में धर्म सभा में ज्यारे एमने हिंदू धर्म की बात करी नाखी, दुनिया ने ए हिंदू धर्म ने भारतीय संस्कृति समझाणी। अने त्यार पछी बीजा संत पुरुष ए प्रमुख स्वामी हता के जेमने 1100 मंदिर बनावीने जे भारतीय संस्कृतिना ध्वजा पताका आखा विश्व में लहराव्या। हमणां अमे लोकोए विधानसभा में धारासभ्य सिवाय अमे कोईनी शोक सभा लगभग करता नथी, बहुत ओछा लोकोनी थई छे। एमां मन पूज्य प्रमुख स्वामी एमनी शोक सभा
ધારાસભામાં મળી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીએ સરકાર અને કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની યાદગીરીમાં આ મહાનગર સાથે સદાયને માટે સ્મૃતિ અને પ્રેરણારૂપ જળવાઈ રહે એ હેતુથી ₹1200 કરોડના ખર્ચે સાબરમતી નદીના બંને કિનારાના વિકાસના વૈશ્વિક કક્ષાના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વાડજ ચંદ્રભાગાથી વાસણા સુધીના રિવરફ્રન્ટના રાજમાર્ગને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી માર્ગ નામાધિકરણ કરવાનું ઠરાવવામાં આવે છે. પરંતુ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે એ પણ કૃપા કરી કે એમના વારસદાર તરીકે પૂજ્ય મહંત સ્વામીને આપણને એ રીતે આપ્યા છે. પૂજ્ય મહંત સ્વામી સાથે પણ અમે લગભગ છેલ્લા 60 વર્ષથી ભેગા છીએ. મહંત સ્વામી ઉપર યોગીજી મહારાજના પણ અનહદ આશીર્વાદ હતા, પ્રમુખ સ્વામી મહારાજના પણ અનહદ આશીર્વાદ હતા. અને આજે આ બધું કાર્ય થઈ રહ્યું છે એમાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી આજે પૂજ્ય મહંત સ્વામીની નિશ્રામાં આ રીતે હજારો સંતો, હજારો સ્વયંસેવકો, લાખો હરિભક્તો આ બધું જે સેવા કાર્ય કરી રહ્યા છીએ એ જ બતાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે છે, એ પ્રગટ જ છે, એ ગયા નથી. અને એમની પ્રેરણા, એમના આશીર્વાદ, એમનું બળ, એમની શક્તિ એ જે છે તે આ બધા હજારો લાખો ભક્તોને આપી છે અને કાર્ય થાય છે. અને હવે પૂજ્ય મહંત સ્વામીની નિશ્રામાં આ કાર્ય ચાલુ જ રહેશે. સ્વામી બાપા એમને બધાને આપ્યું છે, બધાને આપ્યું છે, ઠેઠ બાળકથી લઈને વૃદ્ધ સુધી, આબાલ વૃદ્ધ, ભાઈ ભાઈ બધાને સ્વામી બાપાએ આપ્યું છે, શ્રદ્ધા આપી છે અને એટલું બળ આપ્યું છે. એક વાક્યમાં એક વાક્યમાં, એક વાક્યની એક શબ્દમાં સ્વામીએ જે બધાને કહ્યું છે, જો એમનો આચરણ નથી. સ્વામીને કહેવામાં આવ્યું કે આપને શું થવું ગમે? સેવક. અરે કેવી વાત કહેવાય! એના જીવન જ સેવામય અને ખૂબ સરળતા સેવામાં હોય, પણ તોય બીજાને વાગે એ સેવા. પણ સ્વામીની સરળતા, બીજા બધા કેટલાય ગુણ આપણે જે આવે ને અંદર હાથ નાખે અને બહાર મુઠ્ઠી બહાર કાઢે, ગુણનો ઢગલો જ આવે, બીજું કાંઈ ના આવે. હરિ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગું શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગું શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો સત્યમ મુચ્યતે ભવબંધનાत्. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. નરનારાયણાય નમઃ. પ્રભવે નમઃ. ભક્તિધર્માત્મજાય નમઃ. અજન્મને નમઃ. કૃષ્ણાય નમઃ. નારાયણાય નમઃ. હરયે નમઃ. હરિકૃષ્ણાય નમઃ. ઘનશ્યામાય નમઃ. ધાર્મિકાય નમઃ. ભક્તિનંદનાય નમઃ. બૃહદ્વ્રતધરાય નમઃ. શુદ્ધાય નમઃ. રાધાકૃષ્ણ ઇષ્ટદેવતાય નમઃ. મરુત્સુતપ્રિયાય નમઃ.
कालिभैरवाद्यतिभीषणाय नमः जितेन्द्रियाय नमः जिताहाराय नमः तीव्रवैराग्याय नमः आस्तिकाय नमः योगेश्वराय नमः योगकलाप्रवृत्तये नमः अतिधैर्यवते नमः ज्ञानिने नमः परमहंसाय नमः तीर्थकृते नमः तैर्थिकार्चिताय नमः क्षमानिधये नमः साधुविप्रप्रपूजकाय नमः अहिंसयज्ञप्रस्तोत्रे नमः साकारब्रह्मवर्णनाय नमः स्वामिनारायणाय नमः स्वामिने नमः कालदोषनिवारकाय नमः ॐ श्री सहजानन्दाय नमो नमः ॐ श्री गुणातीतानंद स्वामिने नमो नमः ॐ श्री भगतजी महाराजाय नमो नमः ॐ श्री शास्त्रीजी महाराजाय नमो नमः ॐ श्री योगीजी महाराजाय नमो नमः ॐ श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः।